એકવાર તમે ટેસ્ટ કરો, બહુ જ મજા આવશે તમને. અને આખા સુરતમાં તમને આ વસ્તુ કશે નથી મળવાની. લીલા ચણાની સબ્જી રેડી છે. આ સિંગ તેલ ઉપર ગયું, લીલા ચણા ગ્રેવી તમે જોઈ શકો છો. લીલા ચણા, કાઠિયાવાડીમાં લીલા ચણા એની સબ્જી જે છે ને આખા સુરતમાં કશે તમને મળતી નથી. એ હું બનાવવા જઈ રહ્યો છું અને હવે તમને પ્રોપરલી કસ્ટમર માટે પણ મળવાની છે. ઓકે, જે હું અડાજણ પાલ એરિયામાં હું ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહ્યો છું. ઓકે, કાઠિયાવાડી ફ્લેવર અને ઓરિજિનલ ઓર્ગેનિક તમે જો તમારી સામે બને છે, તમે જોશો તમને આઈડિયા બધો આવી જશે. એમાં કોઈ વસ્તુ આપણે નાખતા નથી, કોઈ પ્રેઝર્વેટિવ નાખતા નથી. ગુલાબનું સિંગ તેલ, દાલ બેટા દાલ, હિંગ છે તમે જોઈ શકો છો. આ હિંગ, પ્યોર હિંગ, બરાબર. આ તમારી સામે હું નાખી રહ્યો છું. હવે જો આ છે ને મીઠો લીમડો છે, મીઠો લીમડો તમે જોઈ શકો છો. મીઠો લીમડો આ આપણે લાસ્ટમાં એટલા માટે નાખીએ છીએ જેથી બળી ના જાય, એનો ટેસ્ટ આવે. હવે છે ને કાંદાની પ્યુરી આવશે, એને બરાબર તેલમાં પકાવવી પડશે અને બ્રાઉન થાય ને ત્યાં સુધી એને પકાવવી પડશે. તમે જોઈ શકો છો કાંદાની પ્યુરી એકદમ બ્રાઉન થશે ને ત્યાં સુધી એને પકાવવાની છે. પછી આપણે બીજો માલ નાખીશું. હા, તમે જોઈ શકો છો આને છે ને થોડા પકાવેલા છે, તમે જોઈ લો. આ જોઈ શકો છો, જુઓ થોડા પોચા થઈ ગયેલા છે, જુઓ આ તમે જોઈ શકો છો, બરાબર. હવે પછી એમાં આપણે નાખી દઈશું, બસ. યસ, હળદર છે, ધાણા પાવડર છે, થોડો ગરમ મસાલો છે, આ સૂકું લસણ છે, જુઓ તમે તમારી સામે જુઓ છો. આ સૂકું લસણ છે, આ આદું છે, બરાબર. આ બધાની પેસ્ટ છે, એ આપણે આમાં નાખી દઈએ છીએ. હવે થોડું પાણી નાખવું પડશે જેથી અંદર બેસી ના જાય. આજે લીલા ચણા સુરતમાં હું ફર્સ્ટ ટાઈમ ચાલુ કરું છું, જે સુરતમાં કશે મળતું નથી, બરાબર. અને મારો જે નેચરલી ટેસ્ટ છે, નેચરલી, બરાબર, તમારી સામે તમે જોઈ શકો છો, બરાબર. હું કોઈ પ્રેઝર્વેટિવ નાખતો નથી, બરાબર. આ વસ્તુ તમે એકવાર ખાઓ, બરાબર. તમને કાલ સવારે ઉઠીને કોઈ પણ તકલીફ થશે અથવા કંઈ પણ વસ્તુ થશે તો એના માટે જવાબદાર હું છું. 110% કેમ નહીં ભાવે? નહીં ભાવે તો મારે કસ્ટમરના પૈસા નહીં જોઈતા. બધા મિત્રો ક્યારે પણ તમે મારી રેસીપી પ્રમાણે બી તમે ઘરે બનાવશો, ટમેટા છે ને છેલ્લે જ નાખવાના, કેમ કે એમાં ખટાશ આવે છે. ખટાશ આવે ને તો આગળની કોઈ વસ્તુને પાકવા નહીં દે, બરાબર. એટલા માટે ટમાટર છેલ્લે નાખવાના. ચલ બેટા ડાલ દે. જો આ છે ને ધાણા, લસણ અને લીલા કાંદા તમે જોઈ શકો છો. જો આ ધાણા છે, બરાબર. આ લીલા કાંદા છે, બરાબર. અને આ છેલ્લે બધું જ ગાર્લિક છે, ગાર્લિક. જો આ તમે જોઈ શકો છો, જોઈ લો. આ બધું લીલું લસણ આ ગાર્નિશિંગ માટે. યસ. હવે જો આ આપણી લીલા ચણાની સબ્જી રેડી છે. આ સિંગ તેલ ઉપર ગયું, લીલા ચણા ગ્રેવી તમે જોઈ શકો છો. એકવાર તમે ટેસ્ટ કરો, બહુ જ મજા આવશે તમને. અને આખા સુરતમાં તમને આ વસ્તુ કશે નથી મળવાની, સમજી લેજો. આ વસ્તુ તમને કશે નહીં મળે. તમે અહીંયા શું ટ્રાય કર્યું? અમે અહીંયા ઘરે આજે લીલા ચણા ખાધા છીએ. લીલા ચણા એવા ટેસ્ટી હતા, એની અંદર છે તે જે બીજી જગ્યા ઉપર જાય તે ઓઇલિંગ ને બધું લાગે છે, પણ બિલકુલ ઓઇલિંગ જેવું લાગ્યું નથી. અને ખાધું તો એવું લાગ્યું કે ખરેખર એમ લાગ્યું કે આ ઘરનું જ ખાવાનું ખાઈએ છીએ એવું લાગ્યું. અને બાય ચાન્સ જો નાના છોકરાઓને પણ જો અહીંયા લઈને આવીએ છીએ તો એ લોકોને તીખાશ નથી લાગતું અને એ લોકો પણ ખાઈ શકે છે. અને ખાધા પછી એમ કહે કે મમ્મી આ બહુ સરસ હતું, ફરી પાછું અહીંયા આવવા જેવું છે. અચ્છા. અમે લોકો અહીંયા ઘરે પછી ઢોસા ખાધા હતા, કાજુ ઢોસા કરીને જે છે એ વસ્તુ પણ બહુ સારી હતી. અને એ લોકોના જે તે સ્પેશિયલ છે તે રોટલા બનાવે છે. હા, ઘર જેવા જ હતા બધા એવું કહે છે. તમને શું લાગે છે? એકદમ બિલકુલ નરમ અને ઘર જેવા રોટલા હતા. તો અહીંયા આવવા જેવું ખરું? ચોક્કસ 100%. હું તો દર રવિવારે એવું વિચાર કરું કે છોકરાઓને જો સારી વસ્તુ ખવડાવવી હોય તો અહીંયા અડાજણમાં આવવું જોઈએ. ઓકે, થેન્ક યુ. तो आप देख सकते हो, आपको सूरत में ये सिर्फ यहाँ पे ही मिलने वाला है, ये ग्रीन चने का सब्जी. तो चलिए बाजरे के रोटले के साथ हम ट्राई करते हैं.
गजब। सच में बताऊँ, मैंने इतना एक्सपेक्ट नहीं किया था, उससे ज़्यादा ये टेस्टी है। अगर आपने भी कभी ट्राई नहीं किया ना तो एक बार आइए, ट्राई कीजिए, आपको डेफिनेटली पसंद आएगा। और एक चीज़, अगर आप ज़्यादा स्पाइसी खाना पसंद करते हो ना तो ये एक्स्ट्रा देते हैं मसाला ऊपर से। तो चलिए आपके लिए मैं ये भी ट्राई कर लूँ। गजब, पूरा टेस्ट चेंज होता है पूरा टेस्ट चेंज हो जाता है। तो अगर मैं तो यही कहूँगी, स्पाइसी लवर हो, आओ ट्राई करो, आपको डेफिनेटली पसंद आएगा।